ઉજવતા હોય છે. સમગ્ર કચ્છીઓ જ્યાં જ્યાં વસતા હોય ત્યાં આ ઉત્સવ ઉજવતા હોય છે. અને કચ્છીઓ માત્ર ગુજરાત કે ભારતમાં નહીં પણ દેશ વિદેશમાં પણ કચ્છીઓ જ્યાં જ્યાં વસતા હોય, આફ્રિકા હોય, અમેરિકા હોય, લંડન હોય, ત્યાં પણ કચ્છી ઉત્સવ ઉજવતા હોય છે. તો આ કચ્છી ઉત્સવને આપણે જોઈએ જગન્નાથમાં વિશાળ શોભાયાત્રા આજે નીકળતી હોય છે. એટલું નહીં પણ આપણે સમગ્ર ગુજરાત ગૌરવી શકે એવી ભારતની સૌથી સેકન્ડ નંબરની મોટી રથયાત્રા કે છે જગન્નાથ રથયાત્રા, જે અમદાવાદમાં યોજાતી હોય છે જગન્નાથજીની. તો આ કચ્છી નવ વર્ષ માટે આપના ચેનલના માધ્યમથી સમગ્ર કચ્છીઓ વાસીઓ જ્યાં જ્યાં વસતા હોય એને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને કચ્છી નવ વર્ષમાં અમારા સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા પણ એક કચ્છી હોવાને નાતે, કચ્છમાં હોવાને નાતે અમે ધાર્મિક કાર્યક્રમોમાં હોય, ભજન સત્સંગ હોય, લોકો આવતા હોય છે, લોકોને એટલે ભક્તોને, રસિકોને મીઠો મોઢો કરાવી અને એક ઉલ્લાસ સાથે, હર્ષ સાથે અને કચ્છી નવરસના વધામણી તરીકેના ઉત્સવો સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા પણ ઉજવતા હોય છે. અને તો આપના ચેનલથી સૌને બધા ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રાધે રાધે. જય શ્રી સચ્ચિદાનંદ. જય કચ્છ. જય શ્રી સચ્ચિદાનંદ.